જય શ્રી ગણેશ મિત્રો, જય શ્રી રામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી અને આજે હું લઈને આવ્યો છું સિંહ રાશિ મ તેમજ ટના જાતકો માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ. મિત્રો, આ રાશિફળમાં આપણે જાણશું કે એપ્રિલ મહિનો તમારા માટે ધન, નોકરી, ધંધો, પ્રેમ, જીવન, પરિવાર, આરોગ્ય અને શુભ ઉપાય બાબતે કેવો રહેશે. તો ચાલો શરૂ કરીએ આજનું સંપૂર્ણ માસિક રાશિફળ. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. એપ્રિલ 2026 માસિક રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો ઘણા મામલાઓમાં ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે. આ મહિને તમારી અંદર આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ અને કાર્યક્ષમતા વધતી જોવા મળી શકે છે. તમે જે કામ લાંબા સમયથી અધૂરું રાખ્યું હતું તે હવે પૂરું કરવાની તક પ્રાપ્ત થશે. આ મહિને તમારું મન ખૂબ જ સક્રિય રહેશે. તમારા વિચારોમાં નવી યોજના અને નવા લક્ષ્યોનો સમાવેશ રહેશે. ખાસ કરીને જે લોકો નોકરી, ધંધો અથવા વ્યવસાયમાં પ્રગતિ ઈચ્છે છે તેમના માટે આ મહિનો ખૂબ જ મહત્વનો સાબિત થશે. નોકરી તેમજ કારકિર્દી, કેરિયર એન્ડ જોબ. એપ્રિલ 2026 સિંહ રાશિના નોકરિયાત જાતકો માટે ઉન્નતિનો મહિનો બની શકે છે. આ મહિને તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરશો અને તેનું ફળ પણ તમને જરૂરથી મળશે. ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારી કામગીરીથી પ્રભાવિત થશે. નવી જવાબદારી અથવા મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. સરકારી નોકરી અથવા નવી નોકરી શોધી રહેલા લોકો માટે પણ સફળતા મળી શકે છે. મિત્રો, મહિનાની શરૂઆતમાં થોડું દબાણ રહેશે, પરંતુ તમે તે બધું સારી રીતે સંભાળી શકશો. ખાસ સલાહ જોઈએ તો કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલાં ઉતાવળ ન કરશો. તમારા અનુભવ અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરો. ધંધો તેમજ વ્યવસાય, બિઝનેસ. સિંહ રાશિના વેપારી મિત્રો માટે અને વ્યવસાય કરતા જાતકો માટે આ મહિનો લાભદાયક સાબિત થશે. ખાસ કરીને જે લોકો બિઝનેસમાં નવી શરૂઆત કરવા માંગે છે તેમના માટે એપ્રિલ મહિનો ખૂબ જ સારો સમય બની રહ્યો છે. નવા ગ્રાહકો જોડાશે. અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. ધંધામાં નફો વધી શકે છે. માર્કેટિંગ, ઓનલાઈન વેપાર અથવા બહારના શહેરમાં કામ કરતા લોકોને વધારે લાભ મળી શકે છે. કોઈ નવી પાર્ટનરશિપ કે નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ મિત્રોમાં ખાસ ધ્યાન રાખવું કે આ મહિને તમારે દસ્તાવેજો અને કાગળિયા કામમાં ખૂબ જ સાવચેત રહેવું પડશે. ખાસ સલાહ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કરવો અને પૈસાની લેવડ દેવડ લેખિતમાં કરવી હિતાવહ છે. ધન અને આર્થિક સ્થિતિ, ફાઇનાન્સ. એપ્રિલ 2026માં સિંહ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની જશે. આ મહિને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પગારમાં વધારો અથવા બોનસ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. કોઈ જૂના રોકાણમાંથી નફો મળી શકે છે. પ્રોપર્ટી અથવા જમીન સંબંધિત બાબતોમાં ફાયદો થઈ શકે છે. જો તમે કોઈ લોન માટે પ્રયત્ન કરો છો
તો મંજૂરી મળવાની સંભાવના છે. આ મહિનાના મધ્યમાં ઘર માટે અથવા પરિવાર માટે થોડો ખર્ચ પણ થઈ શકે છે, પરંતુ તે ખર્ચ શુભ કાર્ય માટે રહેશે. ખાસ સલાહ જોઈએ તો પૈસા આવતા રહેશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે, એટલે બચત પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પ્રેમ જીવન, લવ એન્ડ લાઈફ. પ્રેમ જીવન માટે એપ્રિલ 2026 સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ગણાય છે. આ મહિને પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે અને ગેરસમજણ દૂર થશે. પ્રેમી પ્રેમિકા વચ્ચે વિશ્વાસ વધશે. જે લોકો લગ્નની વાત આગળ વધારવા માંગે છે તેમને પરિવાર તરફથી સહમતિ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ ખાસ વ્યક્તિ તરફથી પ્રેમભર્યો સંદેશ અથવા ભેટ મળી શકે છે. સલાહ જોઈએ તો તમારા પાર્ટનરને સમય આપશો તો સંબંધ વધુ સુંદર બની શકે છે. લગ્ન અને વૈવાહિક જીવન, મેરેજ લાઈફ. લગ્નિત જાતકો માટે આ મહિનો સુખ અને આનંદથી ભરેલો રહેશે. જીવન સાથી સાથે પ્રેમ અને સમજ જરૂરથી વધશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા બહાર ફરવા જવાનું આયોજન પણ બની શકે છે. ઘરમાં શાંતિ રહેશે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાન તરફથી પણ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. હાલાકે ક્યારેક તમારો ગુસ્સો અથવા અહંકાર નાનકડી વાતને મોટું બનાવી શકે છે. એના માટે સલાહ જોઈએ તો જીવન સાથીની વાત સાંભળો અને શાંતિથી નિર્ણય જરૂરથી લો. પરિવાર તેમજ ઘરગથ્થુ જીવન, ફેમિલી લાઈફ. પારિવારિક જીવનમાં સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. ઘરમાં શુભ વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગ, લગ્ન અથવા માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે. માતા પિતાનો સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત બની શકે છે. આ મહિને તમે પરિવાર માટે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. સલાહ: વડીલોની સલાહ અવશ્ય લો. તે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો માટે એપ્રિલ 2026 ખૂબ જ શુભ રહેલો છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. પરીક્ષામાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા, ગવર્મેન્ટ એક્ઝામ, એન્ટ્રન્સ કોમ્પિટિશનની તૈયારી કરે છે તેમના માટે સમય ઉત્તમ રહેલો છે. શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત મળશે. સલાહ જોઈએ તો મોબાઈલ અને સોશિયલ મીડિયા ઓછું રાખો. અભ્યાસમાં મન લગાવો. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો હેલ્થ ટિપ્સ સિંહ રાશિના જાતકો માટે આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ ગરમીના કારણે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. માથાનો દુખાવો, ગરમીથી થાક અથવા ચક્કર, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશરનું ધ્યાન ખાસ રાખવું. આંખોમાં બળતરા અથવા તકલીફ. આ મહિને પાણી વધારે પીવું અને બહારનું તળેલું ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. સલાહ જોઈએ તો યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને સવારે ચાલવું તમારા માટે લાભદાયક સાબિત થશે. શુભ દિવસોની જોઈએ તો લકી ડેઝ સિંહ રાશિ માટે એપ્રિલ 2026માં ખાસ શુભ દિવસો જોઈએ તો 5 એપ્રિલ, 9 એપ્રિલ, 14 એપ્રિલ, 18 એપ્રિલ, 22 એપ્રિલ તેમજ 26 એપ્રિલ અને 30 એપ્રિલ. આ દિવસોમાં કોઈ નવું કામ શરૂ કરશો
તો સફળતા જરૂરથી મળશે. શુભ રંગ જોઈએ તો શુભ રંગ છે નારંગી તેમજ લાલ તેમજ સુવર્ણ. શુભ અંક જોઈએ તો 1 તેમજ 9. શુભ દિવસની વાત કરીએ તો રવિવાર તેમજ મંગળવાર. સિંહ રાશિ માટે શનિવાર રવિવાર વિશેષ ઉપાય. મિત્રો, સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ મહિને ભાગ્ય વધારે મજબૂત બનાવવા માટે આ ઉપાય જરૂરથી કરશો. રવિવારના દિવસે સૂર્યદેવને ત્રાંબાના લોટામાં જળનું અર્ઘ્ય આપો અને મંત્ર બોલો, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ 108 વખત. સાથે ગોળ અને ઘઉંનું દાન જરૂરથી કરજો તો શુભ પરિણામ મળશે. આ ઉપાયથી માન સન્માન વધશે, ધન લાભ પણ થઈ શકે છે. નોકરી અને ધંધામાં સફળતા જરૂરથી મળશે, દુર્ભાગ્ય પણ દૂર થશે. મહિનાનો ખાસ સંદેશ, સ્પેશિયલ મેસેજ. પ્રિય સિંહ રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો કહે છે કે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સફળતા તરફ લઈ જઈ શકે છે. આ મહિને તમે જે નિર્ણય લેશો તે ભવિષ્ય માટે પાયો તૈયાર કરશે. માત્ર ગુસ્સો અને અહંકારથી ખાસ બચજો તો તમારું જીવન વધુ સુખી બની શકે છે. સિંહ રાશિ એપ્રિલ 2026નો અંતિમ સાર જોઈએ. નોકરીમાં પ્રગતિ, ધંધામાં લાભ, ધનની આવક વધી શકે છે. પ્રેમ જીવન સુખદ નીવડશે. પરિવારમાં આનંદ છવાયેલો રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય પરંતુ ગરમીથી સાવચેત રહેવું. અંતમાં પ્રિય દર્શક મિત્રો માટે ખાસ વિનંતી, જો મિત્રો તમને સિંહ રાશિનું એપ્રિલ 2026નું માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય શ્રી રામ લખો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ફરી મળીએ આવતી નવી રાશિ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. જય શ્રી રામ, જય માતાજી, જય સૂર્યદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.